થોડા દિવસોમાં ન્યાય નહીં મળે તો હવે જે મહિલાઓ છે તે રણચંડી બનશે તેવું હું નથી કહી રહી, પરંતુ ઉપવાસ પર બેઠેલા ખેડૂતો કહી રહ્યા છે। જો અમારી આ ત્રણ માંગણીઓ 48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે તો મોરબી જિલ્લાનો મહિલા મોરચો એક્ટિવાઓ સાથે ગમે ત્યારે અહીંથી રવાના થશે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે। ખેડૂતો દ્વારા વીજ પોલ જે ઊભો કરવામાં આવ્યો હતો તેને તોડી પાડવામાં આવ્યો, રેલી કાઢવામાં આવી। રેલી બાદ પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા, ઘટનાઓ બની। ત્યારબાદ હવે ખેડૂતો જેતપર ખાતે ઉપવાસ પર બેઠેલા છે, ઘણા દિવસોથી ઉપવાસ પર બેઠેલા છે। તે વચ્ચે હવે એક સ્ટેટમેન્ટ આવ્યું છે, ખેડૂતનું જ સ્ટેટમેન્ટ છે, ત્યાં આગળ તે ઉપવાસ પર બેઠેલા છે। તેઓ કહી રહ્યા છે કે હવે જે મહિલાઓ છે તે રણચંડી બનવા માટે તૈયાર છે, કારણ કે આ મહિલાઓ માત્ર મહિલાઓ નથી પરંતુ ખેડૂત પુત્રીઓ છે અને તેઓ પોતાના હક માટે લડવા તૈયાર છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। 4 દિવસ સરકારી તંત્ર, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, એસડીએમ, ડીવાયએસપી, આખું તંત્ર અહીંયા વારંવાર આવી ચૂક્યું છે અમને સરકારશ્રી તરફથી મૌખિક આમંત્રણ આપવા માટે। ત્યારબાદ અમે અમારા પ્રશ્નો એને રજૂ કર્યા હતા ખેડૂતોના, ગુજરાત આખાના। તો એને એવું કીધું કે તમે અમને લેખિત આપો, તો અમે એને લેખિત પ્રશ્નો આપ્યા છે, એટલે અમારા પ્રશ્નો સરકાર સુધી 4 દિવસ પહેલા પહોંચી ગયા છે। છતાંય આ બેરી સરકારને કાને અવાજ પહોંચતો નહીં હોય। તો અમારી 3 ડિમાન્ડ છે। પહેલી ડિમાન્ડ છે, ગુજરાતની અંદર જેટલી ઇલેક્ટ્રિસિટીની લાઈનોનું કામ ચાલુ છે, જે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલો છે 16A મુજબનો, એ મુજબ નવો પરિપત્ર ડિક્લેરેશન સરકારશ્રી કરે કે તમામ લાઈનો ઉપર કામ બંધ કરવામાં આવે, તમામ સાધનો બહાર કાઢવામાં આવે અને તમામ વીજપોલનો જે સામાન છે, જે પાથરેલો વિખરાયેલો છે, એના બાપનો કરિયાવર સમજે છે કંપનીઓ, એ કરિયાવર હંકેલીને બહાર કાઢવામાં આવે। અમારી આ 3 માંગ છે। ત્રીજી માંગણી છે કે સરકાર જે આપવાની છે, હવે પછી સરકાર જે આપવાની છે એનું કાચું ડ્રાફ્ટિંગ કરીને અમને આપવામાં આવે। અને ત્રીજી છે કે જો આ અધિકારીઓ અમને મૌખિક જેવી રીતની રજૂઆતો કરવા આવતા હતા કલેક્ટરને, કમિશનરને, એસપી સાહેબને, તો એ મુખ્યમંત્રી એના લેટર પેડ ઉપર લખી અને આ ગુજરાત ઉપવાસ છાવણીને પત્ર દ્વારા જાણ કરે કે આપ આવો અને અમારી સાથે ટોકિંગ કરો। આ અમારી 3 મુખ્ય માંગણીઓ છે। જો અમારી આ 3 માંગણીઓ 48 કલાકની અંદર ધ્યાને લેવામાં નહીં આવે, કેટલી કલાકમાં? 48 કલાકની અંદર, તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો એક્ટિવાઓ સાથે ગમે ત્યારે અહીંથી રવાના થશે। જો આ સરકાર પાસે સમય ના હોય, સમજણ ના હોય, તો સમજાવવા માટે અમારી અહીંની મહિલાઓ, ખેડૂતની બહેનો, દીકરીઓ અને માતાઓ એકદમ ફ્રી છે, સરકારને સમજાવશે અને શાનમાં સમજાવશે અને સારી ભાષામાં સમજાવશે। તો સમજાવવા માટે એક્ટિવાનો રેલો જો ગુજરાત સરકાર 48 કલાકની અંદર ધ્યાનમાં નહીં લે અમારી બાબત, તો રેલો આવી રહ્યો। ત્યારે તમે જોયું તેમ અત્યારે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। મહિલાઓ પણ હવે રોષ વ્યક્ત કરી રહી છે, મહિલાઓ આગળ આવી રહી છે અને મહિલાઓએ આ હવે જે પૂરો મોરચો છે તે સંભાળવા માટે પણ તેઓ તૈયાર છે। ત્યારે હવે આ સમગ્ર મામલે સરકાર તરફથી શું પ્રતિક્રિયા સામે આવે છે, તંત્ર શું કરે છે તે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।